વિરોધ એ છે કે બંધારણની કલમ 44માં બહુ સ્પષ્ટ છે કે સમાન સિવિલ કોડ લાગુ કરવો એ ફરજિયાત નથી, એ મરજિયાત છે. જો ફરજિયાત જે ન હોય એ રાજ્ય સરકાર ફરજિયાત કરીને કાયદો કરવા માંગે તો એ વ્યાજબી નથી ને સમાન સિવિલ કોડની અત્યારે જે વાત છે એમાં જે બાબતોની વાત એ ચર્ચા કરે છે કે સ્ત્રીઓને દરજ્જો આપવો કે સ્ત્રીઓને ઇસ્લામમાં તો પહેલેથી એને મિલકતમાં અને બધામાં છે. એના લગ્ન થાય તો એની પોતાની રજા હોય તો જ લગ્ન થાય છે. એ પોતાને એના બદલામાં એમ દહેજ નથી લેતી, પણ દહેજના બદલામાં એને મેર નક્કી કરવામાં આવે છે, છૂટાછેડા આપે એટલે એ મેર એને દેવી જ પડે, એ મિલકતની હકદાર છે. એટલે આ બધી વાતો છે એને ઊંધું કાન પકડાવી ને વાત કરવાની. ઉત્તરાખંડમાં એકમાં કાયદો બનાવ્યો તો પછી ગુજરાતમાં, પણ હકીકતે તો બંધારણની કલમ 44 જ બદલાવી નાખે સેન્ટ્રલ ગવર્મેન્ટ, તો બધે કાયદો બદલાઈ જાય. ઇસ્લામની શરિયત ને ટચ કરતી કોઈ બાબત આવે તો એમાં અમારો વિરોધ હોય ને આમાં એવી બાબતો છે કે લગ્ન રજીસ્ટર તો થાય જ છે. મુસ્લિમ લગ્ન તો રજીસ્ટર થાય. તમે પોતે જાઓ કોકના લગ્નમાં તો તમે જોવો છો હામી સહી લેવાય, બે સાક્ષીની 3ની સહી લેવાય, આ બધું થાય જ છે. એટલે રજીસ્ટર તો થાય. મિલકતમાં ભાગ સ્ત્રીઓને આપવામાં આવે, પછી શું? સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.